રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતો જ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી જતા બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વડાલીમાં સતત વધી રહેલી ગરમીને કારણે બપોરે 12 થી 4 દરમિયાન રસ્તાઓ અને બજારો સુમસામ બની જાય છે। આકરા તાપ અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે। હીટ વેવની સ્થિતિને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, ખબર, વડાલી, સાબરકાંઠા। એક તો આ ગરમીની સિઝન ચાલુ છે ને હીટ વેવના અનુસંધાને સરકારશ્રીએ બહુ મોટા પાયે પગલાં લીધેલા છે। એની અંદર પહેલાં તો ગરમીમાં તડકામાં બહાર જવું ન જોઈએ। સવારના 10 વાગ્યાથી તે સાંજના 4 વાગ્યા સુધી ગરમીમાં બહાર ના જઈએ તો સારામાં સારું રહે। બીજી વસ્તુ, કપડાની અંદર આપણે હલકા કપડાં પહેરવા જોઈએ, ખુલ્લા કપડાં પહેરવા જોઈએ। બને ત્યાર સુધી રંગીન કપડાં ટાળવા જોઈએ। પાણીનું પ્રવાહી વધુ પ્રમાણમાં પીવું જોઈએ। લીંબુ પાણી પી શકાય, છાશ પી શકાય, દહીં ખાઈ શકાય, નારિયેળનું પાણી પી શકાય। બને ત્યાર સુધી છાયડાની અંદર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। ગરમીની અંદર બહાર નીકળવું બહુ જરૂરિયાત હોય તો જ બહાર નીકળવું, બાકી ટાળવું જોઈએ।